નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, અને એ પણ મોબાઈલથી। એ પછી ખેતીવાડીની યોજના હોય, પશુપાલનની યોજના હોય, બાગાયતની યોજના હોય કે પછી મત્સ્યપાલનની યોજના હોય, તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર કોઈ પણ યોજના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરી શકાય એ આપણે જોવાના છીએ। તો ચાલો મોબાઈલ સ્ક્રીન ઉપર। તો મિત્રો સૌથી પહેલાં મારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આવી જવાનું છે અને આ વેબસાઇટ ગૂગલ ક્રોમમાં ખોલવાની છે। ગૂગલમાં આઈ ખેડૂત સર્ચ કરશું એટલે આ પહેલી જ વેબસાઇટ આવશે। તો આ વેબસાઇટમાં ઉપર જમણી સાઈડ 3 ટપકાય છે, તો એમાં ક્લિક કરવાનું એટલે આ બધા ઓપ્શન દેખાય છે અને એમાં નીચે ડેસ્કટોપ સાઇટની સામે નાનકડું બોક્સ છે, એમાં ટિક માર્ક કરી લેવાનું છે। ત્યારબાદ ઉપર મેનુમાં તમને યોજનાનો ઓપ્શન દેખાતો હશે તો એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી યોજનાનું લિસ્ટ આવી જશે। આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ 4 વિભાગની યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકો છો। તો આપણે ખેતીવાડીની યોજનાની સામે ક્લિક કરવાનું છે। ત્યારબાદ ખેતીવાડી વિભાગમાં જે પણ યોજના હાલમાં ચાલુ છે એનું લિસ્ટ આવી જશે। આજની તારીખમાં ખેતીવાડી વિભાગમાં ટોટલ 44 જેટલી યોજનાઓ ચાલુ છે। તો તમારે જે પણ સાધન ઓજાર માટે એના પર ક્લિક કરવાનું છે। જેમ કે મારે દવા છાંટવાના પંપ માટે ફોર્મ ભરવું છે, તો એ માટે હું પાક સંરક્ષણના ઘટકોમાં પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત, તો એવું કંઈક નામ છે। મિત્રો ફોર્મ ભરતા પહેલા એ જાણી લો કે જે પણ સાધન ઓજાર માટે ફોર્મ ભરો એ સાધન ઓજાર ખરીદી કરીને ફોર્મ ભરવાનું કે પછી ફોર્મ ભરીને સાધન ખરીદવાનું। 10 થી 15 એવા સાધનો છે કે પહેલા સાધન ખરીદવાનું પછી આમાં ફોર્મ ભરવાનું। એનો પરિપત્ર જાહેર થયો તો કદાચ તમે જોયું હોય તો આ લિસ્ટમાં તમે જોઈ શકો છો। તો મિત્રો ફોર્મમાં આપણે આગળ વાત કરીએ તો સાધનનું નામ કર્યા પછી આવું એક પેજ આવશે જેમાં યોજનાની માહિતી છે, જેમાં ખેડૂતને જાતિ પ્રમાણે સબસિડી આપવામાં આવે છે। તો ફોર્મ ભરવા માટે છેલ્લે અરજી કરો લખ્યું છે તેના પર ટચ કરવાનું છે। ત્યાર પછી આવું એક સૂચનાનું પેજ આવશે જેમાં તમને અહીં નીચે યોજનાની માહિતી જોવા મળશે અને તેની નીચે તમે રજિસ્ટર્ડ અરજદાર છો એ પ્રશ્નની સામે પસંદ કરવાનું બટન છે તેના પર ક્લિક કરવાનું છે। હું આમાં નવેસરથી ફોર્મ ભરવા માંગુ છું તો એ માટે હું ના સિલેક્ટ કરું છું। તો ત્યારબાદ તમારે આગળ વધવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સામે આ 4 ઓપ્શન આવી જશે જેમાંથી તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી આ ફોર્મ ખુલી જશે। તો સૌથી પહેલાં તમારે અરજદારનું નામ લખવાનું, ત્યારબાદ પિતાનું નામ લખવાનું, છેલ્લે અટક લખવાની અને ગુજરાતી ભાષામાં નામ લખવાનું છે। ત્યારબાદ જાતિ પસંદ કરવાની, તમે કોઈ પણ જાતિમાં આવતા હોય એ સિલેક્ટ કરવાની। ત્યારબાદ લિંગ પસંદ કરવાનું, પુરુષ સ્ત્રી। ત્યાર પછી જિલ્લો, તાલુકો, ગામ સિલેક્ટ કરવાનું। ત્યારબાદ ગામનું જે સરનામું એ સરનામું લખવાનું, તમારા વિસ્તારનો પિનકોડ લખવાનો। ત્યાર પછી ખેડૂત અરજદાર દિવ્યાંગ છે કે નહીં એ સિલેક્ટ કરવાનું। ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો, ઈમેલ લખવો હોય તો લખી શકો તો ફરજિયાત નથી। ત્યાર પછીનો ઓપ્શન છે ખેડૂતનો પ્રકાર પસંદ કરવાનો। તો આ ફોર્મ ભરતી વખતે આ ખાસ ધ્યાન રાખવું કે ખેડૂત કયા પ્રકારમાં આવે છે, નાના, સીમાંત કે મોટા। તો 1 થી 2 હેક્ટર જેટલી જમીન હોય એવા ખેડૂતો નાનામાં આવશે। હવે 1 હેક્ટરથી કે તેથી ઓછી જમીન હોય તેમને સીમાંત અને 2 હેક્ટર કરતાં વધારે હોય એ મોટામાં આવશે। અને મિત્રો 1 હેક્ટર એટલે 6.5 વીઘા જેવું થાય છે। હવે હિસાબ તમારે કરવાનો કે તમે શેમાં આવો છો। ત્યારબાદ મિત્રો આ જગ્યાએ તમારે આધાર કાર્ડનો નંબર નાખવાનો અને નીચે અહીં ટિક માર્ક કરી લેવાનું છે। ત્યારબાદ અરજદાર ખેડૂત જો આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો હા નાનો જવાબ આપવાનો। ત્યાર પછી જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો એ સિલેક્ટ કરવાનો। ત્યારબાદ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો એ સિલેક્ટ કરવાનું। તો આ ત્રણેયમાં જવાબ આપી દેવાનો છે, જો હોય તો હા, નહીં તો ના કરી દેવાનું। ત્યાર પછી મિત્રો બેંકની વિગતો આપવાની છે, જેમાં સૌપ્રથમ બેંક IFSC કોડ લખવાનો જે પાસબુકમાં આપેલો હોય છે। તો એ કોડ લખીને બાજુમાં લીલા કલરનું બટન છે એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી બેંકની અમુક વિગતો આવી જશે। ત્યાર પછી અહીં તમારે ખેડૂતનું નામ લખવાનું, જે રીતે પાસબુકમાં હોય એ જ રીતે અહીં લખવાનું છે અને કેપિટલ ઇંગ્લિશમાં લખવાનું છે। ત્યારબાદ પાસબુકમાં જે રીતે સરનામું એ રીતે સરનામું લખવાનું અંગ્રેજીમાં। ત્યાર પછી જમીનની વિગતો આપવાની છે, તો એમાં તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરવાનું। તો હું આમાં જમીન રેકોર્ડ ધરાવું છું એ ઓપ્શન સિલેક્ટ કરીશ। ત્યારબાદ જિલ્લો, તાલુકો એ સિલેક્ટ કરીશ। હવે આમાં તમારે ખાતા નંબર સિલેક્ટ કરવાનો, જો ખાતા નંબર ન ખબર હોય તો તમારી 8 લખેલો જ છે, તો તમારો ખાતા નંબર અહીંથી પસંદ કરી લેવાનો છે। ત્યાર પછી બાજુમાં ખાતેદાર પસંદ કરવાનો, તો એમાંથી અરજદાર ખેડૂતનું નામ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી રેશન કાર્ડની વિગતો જો તમારે આપવી હોય તો આપી શકો છો, એ ફરજિયાત નથી। ત્યારબાદ આ કેપ્ચા કોડ અહીં ભરીને અરજી સેવ કરો તે બટન પર ક્લિક કરવાનું છે। અરજી સેવ કરતાં પહેલાં એકવાર બધું ચેક કરી લેજો કે કોઈ ભૂલ તો નથી ને। તો અરજી સેવ કરશો એટલે તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે। તો આવા લાલ અક્ષરમાં લખેલું આવી જશે કે તમારી અરજી સેવ કરવામાં આવી છે। તો હવે તમારે અરજીને કન્ફર્મ કરવી પડે, તો એ માટે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો તો એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આમાં તમારે જમીનનો ખાતા નંબર નાખવાનો છે। ત્યારબાદ આ કેપ્ચા કોડ અહીં ભરીને સર્ચ કરો એના પર ક્લિક કરવાનું છે।
ત્યાર પછી સ્ટેપ નંબર 1માં જે આપણે વિગતો આપી હતી એ વિગતો આવી જશે। તો આમાં તમારે નીચે અરજી કન્ફર્મ કરો તે બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવો એક મેસેજ આવશે કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો, તો આમાં ઓકે બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી આવું લાલ અક્ષરમાં લખેલું આવી જશે કે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે। હવે અરજીને પ્રિન્ટ કરવાની, તો પ્રિન્ટ કરવા માટે અરજી પ્રિન્ટ કરો તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ જમીનનો ખાતા નંબર નાખી કેપ્ચા કોડ ભરી પ્રિન્ટ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમારા ક્રોમ બ્રાઉઝરમાં આપણે આ ફોર્મ ભર્યું એની PDF ડાઉનલોડ થઈ જશે। અહીંથી ડાઉનલોડ સેક્શનમાં જઈ આ ફોર્મની PDF જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો આપણે જે યોજનામાં ફોર્મ ભર્યું હતું એની પ્રિન્ટ આવી ગઈ છે। હવે તમારે આ PDFની પ્રિન્ટ કઢાઈ લેવાની છે અને સાચવીને રાખવાની છે। તમારી અરજી મંજૂર થાય ત્યારે આની જરૂર પડશે। તો મિત્રો આ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।